નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિરાજ પ્રકાશ ઠક્કર નાઓ વડોદરા વકીલ મંડળમાં મેનેજિંગ કમિટી સભ્ય તરીકે વકીલશ્રીઓનું પ્રતિનિધિત્વ કરે છે। વડોદરા શહેરમાં માર્ચ 2024માં ભારત સરકાર દ્વારા નોટરીના અપોઇન્ટમેન્ટ કરવામાં આવેલ હતી, પરંતુ ઘણા સમયથી નોટરીના લાયસન્સ ખૂબ ઓછા પ્રમાણમાં આવતા હોય, જે માટે વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીને આ બાબતે રજૂઆત કરેલ હતી, જેના અનુસંધાને સાંસદશ્રી દ્વારા તારીખ 28/11/2024ના રોજ વિરાજ પ્રકાશ ઠક્કર તથા સાથી કમિટી મેમ્બર ધવલસિંહ પટેલ નાઓને ભારત સરકારના કાયદા મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલજી સાથે લોકસભામાં સાથે રાખીને વડોદરાના વકીલશ્રીઓ માટે રજૂઆત કરેલ હતી અને વકીલશ્રીઓની સમસ્યા જણાવેલ હતી, જેના સંદર્ભે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલજી તાત્કાલિક ધોરણે તેમના તાબા હેઠળના અધિકારીઓને સૂચના આપેલ હતી કે વડોદરા શહેરના નોટરીના પેન્ડિંગ COP તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને વહેલામાં વહેલી તકે સર્ટિફિકેટ આપવા સૂચના આપેલ છે। તે માટે વિરાજ પ્રકાશ ઠક્કર અને સાથી કમિટી મેમ્બર ધવલસિંહ પટેલ, માનનીય કેબિનેટ કાયદા મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલજી તથા વડોદરાના યુવા સાંસદ શ્રી ડોક્ટર હિમાંગભાઈ જોશી નાઓનો વડોદરાના વકીલશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। વડોદરા વકીલ મંડળ અને એમના સભ્ય શ્રી વિરાજભાઈ ઠક્કર અને શ્રી ધવલભાઈ પટેલ અને સર્વે વકીલ મંડળના જે પ્રતિનિધિઓ છે એમની જે રજૂઆત હતી કે જે નોટરીના સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ એ હજુ સુધી નોટરીનું જ્યારે અપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે, પરંતુ અત્યાર સુધી એમના સર્ટિફિકેટ અલોટ નથી થયા, એને લઈ આજરોજ પાર્લામેન્ટ હાઉસમાં આપણા કાયદા મંત્રી શ્રીમાન અર્જુનરામ મેઘવાલજી સાથે મળી અને આ બાબતેની વિગતે ચર્ચા કરી અને કયા પ્રકારની શું તકલીફ પડી રહી છે અને વધારેમાં વધારે લોકોનું વડોદરામાં જે નોટરીનું જે સર્ટિફિકેટનું ઇસ્યુઅન્સ છે એ ખૂબ ઝડપથી આગળ વધે એ બાબતે એમણે અધિકારીઓને સૂચના પણ આપી છે અને ટૂંક સમયમાં આ જે સર્ટિફિકેટ ઇસ્યુઅન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને વડોદરાના તમામ જેટલા પણ વકીલો જેમની અપોઇન્ટમેન્ટ નોટરી તરીકે થઈ ગઈ છે એમને એમના સર્ટિફિકેટ વહેલી તકે મળી જાય એ બાબતે પ્રયાસ હાથ ધરવામાં